વાવ-થરાદ જિલ્લામાં 26મી જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનારી રાજ્યકક્ષાની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના આગમનને પગલે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને ભારે વાહનો માટે ખાસ રૂટ ડાયવર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પોલીસ ઇન્સ્પેક્ટર LIB પોલીસ અધિક્ષક વાવ-થરાદ દ્વારા કરાયેલ દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ JS પ્રજાપતિ IAS દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)B હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જાહેરનામા મુજબ 25/1/2026ના સવારના 8 કલાકથી 26/1/2026ના રાત્રિના 8 કલાક સુધી ભારે વાહનોના અવરજવર માટે નિર્ધારિત માર્ગો બદલવામાં આવ્યો છે। જાહેરનામા અનુસાર ડીસા, લાખણી અને જેતરા તરફથી થરાદ આવતા ભારે વાહનોને વાવ, ભાભર, સાચોર તથા થરાદ બજાર તરફ જવા માટે વૈકલ્પિક માર્ગો અપનાવવાના રહેશે। તે જ રીતે વાવથી ડીસા, મીઠાથી સાચોર તેમજ થરાદથી જેતરા ડીસા તરફ જતા વાહનો માટે પણ અલગ અલગ રૂટ નિશ્ચિત કરવામાં આવ્યો છે। આ રૂટ ડાયવર્ટથી કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક સુચારુ રીતે ચાલે, ભીડ નિયંત્રિત રહે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રાખવામાં આવ્યું છે। પોલીસ વિભાગે આ રૂટ ડાયવર્ટ સંબંધિત જરૂરી બોર્ડ, બેરિકેડ્સ તથા અન્ય વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે। જાહેર જનતાને જાણ કરવા માટે સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધિ પણ કરવામાં આવશે, તેમજ પોલીસ કચેરીના નોટિસ બોર્ડ અને જાહેર સ્થળોને હુકમની નકલ ચોંટાડવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્રે વાહન ચાલકોને અપીલ કરી છે કે તેઓ જાહેરનામાના દર્શાવેલા માર્ગોનું પાલન કરે અને પોલીસને સહકાર આપે। જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951 તથા ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે।